નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા બાલવાટિકાની ધોરણ 1 માં બાળકોની શાળામાં પ્રવેશ કરાવાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 26મી જૂનથી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અન્વયે 21માં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ થયો છે, જે અંતર્ગત ગુજરાત સરકાર નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આદલસર પ્રાથમિક શાળા લખતરની શ્રી જુગતરામ દવે પે સેન્ટર શાળા નંબર 2 અને સર્વોપરી ઇંગ્લિશ મીડિયમ શાળા તેમજ મોડલ સ્કૂલ લખતર ખાતેથી આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 અને 9માં બાળકોનો પ્રવેશ કરાવી લખતર તાલુકામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા। જે પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં બાળકોનું શાળાઓમાં 100% નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે। રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે। મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ કરાવી રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને શિક્ષણ માટે જરૂરી એવી તમામ માળખાકીય સુવિધાઓ મળી રહે એની સરકારે તકેદારી લીધી છે। સરકારે બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિષયોનો સમાવેશ કર્યો છે। વધુમાં તેમણે સરકારની વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિતની યોજનાઓ વિશેની જાણકારી આપી તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી। જે દરમિયાન આંગણવાડી બાલવાટિકાને ધોરણ 1માં પ્રવેશ પાત્ર બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। જે પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ગુણવંતભાઈ વાઘેલા, લખતર સરપંચ રંજનબેન વરમોરા, તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, લખતર એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા, યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિત શાળાના આચાર્યો, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 26, 27 અને 28 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે એના દ્વિતીય દિને મારે લખતર તાલુકાના આદલસર અને લખતર ખાતેની જુગતરામ દવે પે સેન્ટર શાળા નંબર 2 સર્વોપરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને મોડેલ સ્કૂલના આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત છું। ત્યારે મારી સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલ, અમારા તાલુકાના અધ્યક્ષ ડી.કે. ચવલિયા, એપીએમસીના ચેરમેન કર્મદીપસિંહ વગેરે સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો છે। દેશના પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ 2003-04માં આ ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો અને આજે આ 21મો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એટલા માટે કે ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોય તો 100% નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ છે। ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે, 100% સાક્ષરતા દર હાંસલ થાય અને ગુજરાતનું જે બાળક છે એ આવતીકાલનું આ દેશનું ભવિષ્ય છે। એટલા માટે શિક્ષણની મહત્તા સમજી અને આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। એના ભાગરૂપે આજે આ લખતર ખાતે સરસ રીતે કાર્યક્રમ યોજાયો છે। શાળા પરિવાર અને વહીવટી તંત્રને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।